દાહોદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી હોટલ અને રેસ્ટોરન્ટમાં ગંદકી મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે થાળે પડ્યો હોય તેમ જણાય છે. ગંદકીના કારણે જે હોટલોને પાલિકાએ સીલ મારી દીધી હતી તે હોટલ સંચાલકોએ હવે સ્વચ્છતા જાળવવાની લેખિત બાંહેધરી આપી દીધી છે, જેના આધારે ફૂડ વિભાગે ફરીથી હોટલ રેસ્ટોરન્ટ શરૂ કરવાની મંજૂરી આપી છે. દાહોદ શહેરમાં સ્વચ્છતાના મુદ્દે નગરપાલિકાએ લાલ આંખ કરી હતી અને થોડા દિવસો પૂર્વે સ્થાનિક નાગરિકોની વ્યાપક ફરિયાદોના આધારે પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરની વિવિધ વેજ અને નોનવેજ હોટલો તેમજ રેસ્ટોરન્ટ્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક જગ્યાએ ભારે ગંદકી અને નિયમોનું ઉલ્લંઘન જોવા મળતા પાલિકાએ કડક કાર્યવાહી કરી અનેક એકમોને સીલ મારી દીધી હતી. પાલિકાનો આદેશ સ્પષ્ટ હતો, જ્યાં સુધી ગંદકી દૂર નહીં થાય અને સ્વચ્છતાની ખાતરી નહીં મળે ત્યાં સુધી સીલ ખુલશે નહીં. આ કડક વલણને જોતા આખરે હોટલ સંચાલકોએ નમતું મૂકી હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોએ પાલિકાના ફૂડ વિભાગને લેખિતમાં બાંહેધરી આપી દીધી છે કે તેઓ ભવિષ્યમાં સ્વચ્છતાના તમામ નિયમોનું પાલન કરશે અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા નહીં થાય તેની તકેદારી રાખશે. સંચાલકોની આ બાંહેધરીને ગ્રાહ્ય રાખીને પાલિકાએ ફરીથી હોટલ રેસ્ટોરન્ટ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે પાલિકાએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો ફરીવાર ગંદકી જોવા મળી અથવા નિયમોનું ઉલ્લંઘન થયું તો કોઈ પણ નોટિસ આપ્યા વગર સીધી જ સીલ મારીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો દાહોદના ખાદ્ય પ્રેમીઓ માટે હોટલો ફરી શરૂ થઈ છે, પરંતુ પાલિકાની આ ઝુંબેશ અન્ય હોટલ સંચાલકો માટે પણ એક પાઠ સમાન છે. હવે જોવાનું એ રહેશે કે બાંહેધરી આપ્યા બાદ હોટલ માલિકો સ્વચ્છતાના ધોરણો કેટલા અંશે જાળવી રાખે છે. मेरा नाम समीर है, मेरी होटल रामा होटल के सामने है, अबू अलबेक नाम से होटल है और गंदगी को और नियम का उल्लंघन करा था, उसके लिए नगर पालिका ने हमारी होटल सील करी थी. अब नगर पालिका को हमने बाहेदारी दी है कि वो सब चीज़ों का उल्लंघन हम करेंगे नहीं. उसके बाबत में हमारी सील खोली जा रही है और नगर पालिका को बहुत बहुत आभार उसके लिए. મારું નામ એજાજ શેખ છે. મારી દુકાન રામા હોટલની સામે મિશન રોડ પર દાવત ફાસ્ટફૂડ તરીકે છે અને ટ્રાફિક અને ગંદકીના હિસાબે મારી દુકાન નગરપાલિકાએ સીલ કરી હતી. તો અમે નગરપાલિકાને બાંહેધરી આપી છે, એફિડેવિટ આપી છે કે આજથી અમે ટ્રાફિકનું ધ્યાન રાખશું અને ટ્રાફિક અને સ્વચ્છતાનું ધ્યાન રાખીશું. એ શરતે અમને દુકાન એ શરતે અમને દુકાન ખોલવાની સીલ આપી છે. એ બદલ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર. દાહોદ નગરમાં છેલ્લા ઘણા સમયથી જે કંઈ ફરિયાદો આવતી હતી તેના ઉપલક્ષમાં આપણે શહેરના વિવિધ વિસ્તારોમાં સીલ મારેલા. તેમાંથી એ વેપારીઓ પાસે સ્વચ્છતાની, લોકોના આરોગ્યની અને આરોગ્ય સાથે ચેડા ના થાય તે વિષય પર એ લોકો સાથે આપણે પરામર્શ કરી, તે લોકો સાથે ચર્ચા કરી, વેપારીઓની બાંહેધરી લઈ અને આપણે આજરોજ એની આગળની કાર્યવાહી કરેલ છે. તથા શહેરના તમામ વેપારીઓને મારી આ ક્ષણે એક સૂચના છે અને વિનંતી પણ છે કે શહેરના નાગરિકોના આરોગ્યને લઈ અને નગરપાલિકા કોઈ પણ કંઈ પણ ચલાવી નહીં લે એ અમારી સૌને અપીલ અને વિનંતી છે. થેન્ક યુ. દાહોદ નગરપાલિકા દ્વારા જે હોટલ માલિકો અને લારીઓવાળા જે રોડ પર ગંદકી કરતા હતા, સરેઆમ પબ્લિકને નુકસાન કરતા હતા, તે બાબતે દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવેલ હતી. જે આજે દુકાનદાર તેમજ તેના દુકાન માલિકોના એફિડેવિટ લઈ અને આ સીલ ખોલવાની પ્રક્રિયા કરવામાં આવે છે. સાથે સાથે નગરમાં હોટલનો ધંધો કરતા કે સ્માર્ટ સિટી દ્વારા બનેલ ફૂટપાથ જે બ્લોક પર લારીઓ મૂકીને ધંધો કરે છે તે લોકોને ખાસ એક અપીલ કરવામાં આવે છે કે ફૂટપાથના બ્લોક ગંદા થશે અથવા નગરમાં આવતા જતા લોકોને નુકસાન થશે અથવા લોકો દ્વારા કોઈ પણ જાતની કમ્પ્લેન આપવામાં આવશે, જેમની વરાળથી ધુમાડાથી નીકળતી પબ્લિકને જો કોઈ પણ જાતનું નુકસાન થશે ને એની કમ્પ્લેન આવશે તો એમની લારી હટાવી લેવામાં આવશે અથવા તો હોટલ કે દુકાન હશે તો એને સીલ કરવામાં આવશે. સાથે સાથે નગરપાલિકાની ભૂગર્ભ ગટરમાં જે હોટલો દ્વારા એનો એઠવાડ નાખવામાં આવે છે ને એના લીધે ભૂગર્ભ ગટરો જામ થાય છે, તે પણ કોઈ કાળે દાહોદ નગરપાલિકા દ્વારા સાંખી લેવામાં નહીં આવે. એવું કરતાં જે પણ હોટલ અથવા તો લારી અથવા તો દુકાન એની જાણકારી થશે ને એની કમ્પ્લેન આવશે તો એ દુકાન, હોટલ કે લારી ઉઠાવી લેવામાં આવશે ને દુકાનોને સીલ
મારી દેવામાં આવશે, જેની ખાસ નગરજનોને અપીલ છે આવા વેપારીઓ ધ્યાન રાખી નગર હિતમાં કોઈ પણ પબ્લિકને નુકસાન ના થાય અને ધંધો કરે એવી દાહોદ નગરપાલિકા તરફથી અપીલ છે. ભારત માતા કી જય.